की જેમના નામમાં લબ્ધિ, જેમના કામમાં લબ્ધિ, જેઓ સ્વયં લબ્ધિના ધામ સ્વરૂપ હતા, તો આ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લબ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શીલ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત વડીલો, સાધુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, મંજિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે અને છોડી જૂનું નગર, છોડી જૂનું વતન, નવી નગરી જવું પડે. મંજિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડી જૂનું વતન, નવી નગરી જવું પડે. યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે, શ્રીરામને જમાડવા સબરી થવું પડે. અને બદલાની અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ જે કરે, બદલાની અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ જે કરે, પથ્થરના દેવને પણ પ્રગટી જવું પડે. અને સન્માન કેવું પામશો, સન્માન કેવું પામશો મૃત્યુ પછી, જોવા એના માટે એકવાર ગુજરી જવું પડે. શરૂઆત ગુરુદેવ આપના લાડલા પરમ પૂજ્ય પન્યાસ પ્રવર એવા કુલ દર્શન વિજયજી મહારાજ સાહેબના એક દ્રષ્ટાંતથી કરવી છે કે એક રાજા હોય છે અને પોતાના રાજ્યથી એટલો બધો કંટાળી ગયો હોય છે, એટલો બધો થાકી ગયો હોય છે કે એને એવું થાય છે કે આ બધું છોડીને હું ક્યાંક જતો રહું. અને એક વહેલી સવારે ઘોડો લઈને નીકળી પડી છે લોંગ ડ્રાઈવ પર. રસ્તાની અંદર એક જંગલ આવે છે અને જંગલમાં એક ભરવાડ ગાયોને ચરાવતો હોય છે, પોતાની મસ્તીમાં હોય છે, પોતાની ધૂનમાં હોય છે. રાજાને થાય છે કે આને પાસે કશું છે નહીં, તેમ છતાં પણ કેટલો આનંદમાં છે, કેટલો મસ્તીમાં છે. રાજા એ ભરવાડ પાસે જાય છે અને પૂછે છે કે તારી પાસે કશું છે નહીં, તેમ છતાં પણ તારા તેવર એવા છે કે જાણે તું સમ્રાટ હોય. અને ભરવાડ કહે છે હું સમ્રાટ છું. રાજાને આશ્ચર્ય થાય છે કે તું શેનો સમ્રાટ છે, તારી પાસે કયું સામ્રાજ્ય છે? અને ત્યારે ભરવાડ બહુ સરસ જવાબ આપે છે કે મારી પાસે સામ્રાજ્ય નથી ને એટલે જ હું સમ્રાટ છું. જેની પાસે સામ્રાજ્ય છે ને, જેની પાસે સામ્રાજ્ય છે ને એ તો બધા દુઃખી છે. આ ગુરુ ભગવંતો પાસે સંસાર રૂપી સામ્રાજ્ય નથી, માટે તેઓ જિનસાસનના સમ્રાટ છે. અને આપણી પાસે સંસાર રૂપી સામ્રાજ્ય છે, માટે આપણે દુઃખી છીએ. અને માટે તો ગુરુ ભગવંતો માટે લખવામાં આવ્યું કે ચાહ નહીં, ચિંતા નહીં, મનમાં બેપરવાહ, पर जिनको कुछ नहीं चाहिए वही शहंशाह. પ્રભુ વીરને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રભુ આપ કહો છો કે શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે, પણ આપનું આયુષ્ય તો 72 વર્ષનું છે, તો પછી શાસનને ચલાવશે કોણ, શાસનની ધુરા સંભાળશે કોણ? અને ત્યારે પ્રભુ વીરે એક સૂત્ર આપ્યું, તિથ્થ યર સમોસુરી, અર્થાત તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતો એ તીર્થંકર સમાન છે. અને આપણું પરમ સદભાગ્ય કે આવા જ એક આચાર્ય ભગવંત કે જેમની નિશ્રાની અંદર આપણા શ્રી સંઘમાં એક ઐતિહાસિક ચાતુર્માસ થયું, એક યાદગાર ચાતુર્માસ થયું, એક અવિસ્મરણીય ચાતુર્માસ થયું. જે ચાતુર્માસની યાદો દિલમાં છુપાયેલી છે નિશાનીની જેમ, જે ચાતુર્માસની યાદોને આપણે સાચવી છે આપણી જવાનીની જેમ, એવું યાદગાર ચાતુર્માસ આપનાર રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ સિદ્ધરત્ન વિજયજી મહારાજ સાહેબ, ભવ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ, મંત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ અને નૂતન દીક્ષિત, અને જેમના નામમાં દાદા ગુરુદેવનું નામ છે એવા સત્વશીલ રત્ન વિજયજી મહારાજ સાહેબ. સંઘનું આજે પરમ સદભાગ્ય પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત અનંત ગુણાશ્રીજી મહારાજ સાહેબનો 3 દિવસીય મહોત્સવનો લાભ ગુરુદેવે આપણા સંઘને આપ્યો છે કે આપણું પરમ સદભાગ્ય કહેવાય. साधु साध्वी जी भगवंत हमारे समाज की शान है, साधु साध्वी जी भगवंत हमारे समाज की जान है. सच पूछो तो भगवान को किसी ने नहीं देखा, आज के यही संत चलते फिरते भगवान. આપણા સુવર્ણને સાચવી શકે તેને સોની કહેવાય, આપણા દેશને સાચવી શકે તેને સૈનિક કહેવાય. અને નારી ધનની અંદર મજાનું પરિવર્તન કરી મારા અને તમારા પરિવારને સાચવી શકે ને અને જિનસાસનના શ્રમણી ભગવંત કહેવાય. ઋષભદેવ ભગવાનના સમયમાં સાધુ ભગવંતોની સંખ્યા 84,000 અને સાધ્વીજી ભગવંતોની સંખ્યા 3 લાખ. નેમિનાથ ભગવાનના સમયની અંદર સાધુ ભગવંતોની સંખ્યા 18,000 અને સાધ્વીજી ભગવંતોની સંખ્યા 40,000. પાર્શ્વનાથ પ્રભુના સમયમાં સાધુ ભગવંતોની સંખ્યા 16,000 અને સાધ્વીજી ભગવંતોની સંખ્યા 38,000.
પ્રભુ વીરના સમયમાં સાધુ ભગવંતોની સંખ્યા 14,000 અને સાધ્વીજી ભગવંતોની સંખ્યા 36,000. ટોટલ કેટલું છે ભાવિકભાઈએ કહી દીધું. સંસારના ક્ષેત્રમાં જેટલું માન અને સન્માન સ્ત્રીઓનું છે, સંયમના ક્ષેત્રમાં એટલું જ માન અને સન્માન સાધ્વીજી ભગવંતોનું છે. 12 વર્ષનો એક દીકરો ગામની અંદર એક સાધુ ભગવંત પધાર્યા અને દીકરાને સાધુ ભગવંત પાસે જવાનું મન થયું અને માએ બાળકને પ્રોત્સાહન સાધુ ભગવંત પાસે જાય છે. સાધુ ભગવંતનો વિહારનો સમય થાય છે. માએ દીકરાને કહ્યું, બેટા વિહારમાં જા તું. એ બાળકે કહ્યું કે મા, હું તારા વગર રહી નહીં શકું, એટલે જવું તો ખરો પણ 1-2 દિવસમાં પાછો આવી જઈશ. માના આગ્રહને કારણે એ દીકરો સાધુ ભગવંત પાસે જાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 10 દિવસ પછી એક દિવસ એક ભોજનશાળાની અંદર એ દીકરો ખૂણામાં બેસીને રડતો હોય છે અને ત્યારે એ ભોજનશાળામાં એક સાધ્વીજી ભગવંત વરવા માટે પધારે છે અને સાધ્વીજી ભગવંતની નજર એ દીકરા ઉપર પડે છે. સાધ્વીજી ભગવંત પૂછે છે, કેમ બેટા રડે છે? ત્યારે દીકરો કહે છે, મને મારી બાની બહુ યાદ આવે છે, હવે હું અહીં નહીં રહી શકું ને કાલે હું ઘરે જઈશ. અને ત્યારે સાધ્વીજી ભગવંત પોતાના પાત્રાને બધું જ સાઈડમાં મૂકી દે છે અને દીકરાની સામે બેસીને કહે છે, બેટા તને બાની યાદ આવે છે? આજથી હું તારી બા બનીશ અને તને બા જેવો પ્રેમ આપીશ. ને સાધ્વીજી ભગવંતે દીકરાને બા જેવો પ્રેમ આપ્યો અને દીકરાએ ઘરે જવાનું માંડી વાળ્યું. 1 વર્ષની અંદર એ દીકરાની દીક્ષા થઈ ગઈ. 13 વર્ષની ઉંમરે દીકરાએ દીક્ષા લીધી. 50 વર્ષનો સંયમ પર્યાય અને આજે એ દીકરો જીનસાસનનો પ્રભાવક આચાર્ય ભગવંત. કોઈ કહેશે દીકરાનું નામ શું છે? એ દીકરો એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શીલ રત્ન સુરી સ્વાજી મહારાજ સાહેબ અને સાધ્વીજી ભગવંત એટલે પરમ પૂજ્ય સાધ્વીજી હેમલતા શ્રીજી મહારાજ સાહેબ, જે બા મહારાજ સાહેબના નામે ઓળખાય છે, એ સાધ્વીજી ભગવંત હતા. એટલે આ જીનસાસનને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શીલ રત્ન સુરી સ્વાજી મહારાજ સાહેબની ભેટ મળી. જીન શાસનની અંદર અત્યારે એક એવા સાધ્વીજી ભગવંત છે કે જેમના રેકોર્ડની બરોબરી કરવી એ તો બહુ દૂરની વાત છે, એમના રેકોર્ડની નજીક પણ જઈ શકાય એમ નથી. એ સાધ્વીજી ભગવંતને અત્યારે 375મી ઓળી ચાલી રહી છે. એ સાધ્વીજી ભગવંતનું નામ પરમ પૂજ્ય સાધ્વીજી હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ. 100 ઓળી કરવી હોય ને તો 15 વર્ષ લાગે. આ સાધ્વીજી ભગવંત 55 વર્ષથી આંબીલ કરી રહ્યા છે અને આંબીલમાં પણ માત્ર ને માત્ર 3 જ દ્રવ્યો વાપરવાના, 4થું દ્રવ્ય નહીં વાપર. આજે વાત કરવી છે આવા જ એક સાધ્વીજી ભગવંતની. यूं तो जीने के लिए सभी जिया करते हैं, लाभ जीवन का नहीं फिर भी जिया करते हैं, मृत्यु से पहले मरते हैं हजारों लोग, लेकिन मौत तो साध्वी जी अनंत गुणा श्री जी का है जो मर के भी जिया करते हैं. આજે આ સાધ્વીજી ભગવંત શ્વાસ રૂપે આપણી વચ્ચે હાજર નથી, પણ સુવાસ રૂપે, સુગંધ રૂપે આપણા બધાના હૃદયમાં છે. જીવન અને મૃત્યુ તો નિશ્ચિંત જગતમાં થાય છે, કેટલું નહીં પણ કેવું જીવન જીવ્યા ને તે જ યાદ રહી જાય છે. માણસ કેટલું જીવ્યો ને તે મહત્વનું નથી, પણ કેવું જીવ્યો તે મહત્વનું છે. જબ તુમ આયો જગ મેં જગ હસે તુમ રોય, પર કરણી એસી કર ચલો તુમ હસે અને જગ રોય. આવી કરણી કરનાર સાધ્વીજી ભગવંત પરમ પૂજ્ય સાધ્વીજી અનંત ગુણાશ્રીજી મહારાજ સાહેબ, જેમના નામમાં ગુણ છે અને અનંત છે, જેમના ગુણોનો નથી કોઈ અંત છે. 11 વર્ષની વયે દીક્ષા અને 61 વર્ષનો સંયમ પર્યાય છે. દરરોજ 1000નું નિત્ય સ્વાધ્યાય છે અને અત્યંત સરળ જેમનો સ્વભાવ છે. જેમને કરેલી ગુરુ ભક્તિ અદ્ભુત છે. પોતાની દાદી ગુરુ અને પોતાના ગુરુ બંનેની 15 વર્ષ સુધી જેમણે સેવા કરી. જેમણે કરેલી ગુરુ સેવા અદ્ભુત છે. ગુરુ પ્રત્યે જેવો સમર્પિત છે, યોગક્ષેમમાં જેવો કુશળ અને હોશિયાર છે. માસ ખમણ, 36 ઉપવાસ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, સળંગ 500 આંબીલ, સળંગ 20 સ્થાનક તપ, વર્તમાન તપની જેમણે કહેલ 60 ઓળી છે. ગુરુ સેવામાં પોતાની જાતને જગોડી છે. શાસનના જેમણે કરેલ અદ્ભુત કામ છે. શાસનના જેમણે કરેલ અદ્ભુત કામ છે. 10થી પણ વધારે જીર્ણોદ્ધાર કરેલ વિહાર કામ છે. પાર્શ્વ સુરતની અંદર પાર્શ્વ લબ્ધિ 24 ટિફિનની જેમણે શરૂ કરી અને 60 જેટલા સાધર્મિકો દરરોજ ટિફિન સેવાનો લાભ લે છે. આવા આ સાધ્વીજી ભગવાનનું પુણ્ય એટલું અદ્ભુત, એટલું મજબૂત પુણ્ય કે શાસનનું જે પણ કામ હાથમાં લે
એકામ થઈને જ રહે અને આપણા સંઘનું પુણ્ય એટલું અદ્ભુત કે આવા સાધ્વીજી ભગવંતના ત્રિદિવસીય મહોત્સવનો લાભ આપણને સંઘને મળ્યો. કોને ખબર હતી કે મૌન એકાદશીનો એ દિવસ કે સાધ્વીજી ભગવંતનો છેલ્લો દિવસ હશે? કોને ખબર હતી કે અકસ્માતમાં કાળ થશે? ન જાણ્યું જાનકી ના થઈ કે સવારે શું થવાનું છે. પૂજ્ય સાધ્વીજી અનંત ગુણાશ્રીજી મહારાજ સાહેબને યાદ કરતા કરતા આંખોમાંથી આંસુ આવી જવાનું છે. અને છેલ્લી બે પંક્તિઓ કહીને વાત હું પૂર્ણ કરીશ. રડ્યા બેફામ સૌ મારા મરણ પર, રડ્યા બેફામ સૌ મારા મરણ પર, હતો પ્રસંગ મારો અને મારી જ હાજરી નહોતી.